પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. ગીતશાસ્ત્ર 101માં જે દાઉદ રાજા પોતાના જીવનમાં ઈશ્વરના મહિમા કેન્દ્રિત ઠરાવો કરીને પોતે અધમ અને વ્યર્થ બાબતો પર ચિત્ત લગાડ્યા વગર ઈમાનદારીથી અને પ્રમાણિકપણે જીવન જીવવાનો પ્રયત્ન કરી રહ્યો છે, ત્યારે તે પોતાની આસપાસ કેવા લોકોની હાજરી કે કેવા લોકોની સંગત ઈચ્છે છે તે પણ દાઉદ રાજા ઠરાવ રૂપે જાહેર કરે છે. કલમ 6માં એ લખે છે કે દેશમાંના વિશ્વાસુઓ મારી પાસે વાસો કરે તે માટે હું તેઓ પર રેમ નજર રાખીશ. સીધા માર્ગમાં ચાલનાર મારી સેવા કરશે. મતલબ જે લોકો યહોવાને અને યહોવાએ નિમેલા રાજાને વિશ્વાસુ રહે તેવા લોકો પોતાની પાસે અને સાથે રહે તેવું દાઉદ ઈચ્છે છે. જે વ્યક્તિ પોતે ઈશ્વરની બીકમાં જીવે છે તે વ્યક્તિ હંમેશા પોતાના જેવા લોકોની એટલે કે ઈશ્વરની બીકમાં જીવન જીવનાર લોકોની સંગત ઈચ્છે છે. નીતિવચન 25 અને 5માં લખ્યું છે કે રાજા પાસેથી દુષ્ટોને દૂર કરો તો તેનું રાજ્યાસન નેકીમાં સ્થિર થશે. કારણ કે દુષ્ટો જો રાજાની કે કોઈ વ્યક્તિની આજુબાજુ હોય તો એ દુષ્ટ સલાહો, કપટી સલાહો આપીને એ રાજાને પણ નેકીમાંથી માર્ગભ્રષ્ટ કરી શકે છે. નીતિવચનો 20 અને 26માં લખ્યું છે કે જે જ્ઞાની રાજા છે, જે વાઇઝ કિંગ છે, એ હંમેશા દુષ્ટોને વિખેરી નાખે છે. ગીતશાસ્ત્ર 101 3-5 અને 7-8 કલમમાં પ્રભુના પસંદ કરાયેલા રાજા તરીકે પોતે કેવી રીતે રાજ કરશે તે દાઉદ ભક્ત અથવા દાઉદ રાજા જણાવે છે. એ કહે છે, હું કંઈ અધમ વસ્તુ મારી દ્રષ્ટિમાં રાખીશ નહીં. પાછા હટનારાના કામથી હું કંટાળું છું. જેઓ કામ હાથમાં લઈને પછી પીછેહટ કરે, મારે એવા વ્યક્તિઓની સંગત જોઈએ નહીં. તેમની કંઈ અસર મને થશે નહીં. આડું હૃદય મારાથી વેગળું થશે. હું કોઈ દુષ્ટની ઓળખાણ રાખીશ નહીં. જે કોઈ પોતાના પડોશીની છાની ચાડી કરે છે તેને હું કાપી નાખીશ, અને જેની દ્રષ્ટિ અભિમાની અને જેનું હૃદય ગર્વિષ્ઠ છે તેને હું સહન કરીશ નહીં. કપટ કરનાર મારા ઘરમાં રહી શકશે નહીં, અને જૂઠું બોલનાર મારી દ્રષ્ટિ આગળ ટકશે નહીં. સર્વ ભૂંડું કરનારાઓને યહોવાના નગરમાંથી કાપી નાખવાને હું દેશમાંના સર્વ દુષ્ટોનો દરરોજ નાશ કરીશ. પ્રભુમાં વાલાઓ, પ્રભુના બાળકો તરીકે આપણી પાસે રાજપાટ કે દાઉદના જેવો રાજા તરીકેનો અધિકાર નથી, તો પણ દાઉદની માફક આપણે પણ ઈશ્વરથી પસંદ કરાયેલા તેના બાળકો જ છીએ, ખાસ હેતુથી પસંદ કરાયેલા. તો આપણે પણ પ્રભુના મહિમા માટે દરરોજ પોતાને દુષ્ટની દુષ્ટતાથી દૂર રાખીને જીવવાના નિર્ણય સાથે આપણે જીવવાનું છે. આપણી સંગત કેવી છે? આપણે પ્રભુની વાત કરીએ છીએ, પણ આપણે કોની સાથે, આપણા મિત્રો કોણ છે, કોની સાથે આપણને મજા આવે છે, કોની સાથે આપણે વધારે સંગત અથવા સમય ગુજારીએ છીએ? આ બધી બહુ અગત્યની બાબતો છે. કે મારે પ્રભુના મહિમા માટે જીવવું છે તો મારે પ્રભુના બાળકો સાથે સંબંધ રાખવો પડશે. આમેન.